ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્યારથી એક્ટિવ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી એ પાર્ટીમાં આંતરિક વિવાદો સામે આવતા રહ્યા છે અને ફરી એક વખત સુરતમાંથી આ આંતરિક વિવાદ સામે આવ્યો છે। સુરતના જે આમ આદમી પાર્ટીના નેતા છે રજનીકાંત વાઘાણી, તેમણે રોહિત સુતરિયા નામના આમ આદમી પાર્ટીના નેતાએ લાફો માર્યો હોવાની વાત સામે આવી છે। આ વાતમાં કેટલું તથ્ય છે તેના વિશે ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। આપણે જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓએ રાજીનામા આપ્યા। એમાં પરેશ ગોસ્વામી હોય, રાજુ કરપડા હોય, કરશનદાસ ભાદરકા હોય કે અન્ય કોઈ નેતા હોય, આ તમામ લોકો માત્ર એક જ વાત કરી રહ્યા હતા કે પાર્ટીમાં જૂથવાદ વધી રહ્યો છે અને તેના કારણે અમે જે કામ કરી રહ્યા છીએ એ પ્રોપરલી કામ કરી શકતા નથી, આથી અમે આ રાજીનામું આપી રહ્યા છીએ। ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી આવ્યો છે। રોહિત સુતરિયા નામના આમ આદમી પાર્ટીના નેતાએ ત્યાં સુરતમાં જે અન્ય આમ આદમી પાર્ટીના અને દિગ્ગજ નેતા કહેવાય છે એવા રજનીકાંત વાઘાણીને લાફો મારી દીધો અને તેનો એક ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં બે આમ આદમી પાર્ટીના નેતાઓ વાત કરી રહ્યા છે। એ કથિત ઓડિયોમાં શું બોલી રહ્યા છે અને શું વાત થઈ રહી છે તે સાંભળીએ પહેલા। હલો બોલો નેતાજી। આ મીટિંગ આજની છે એવું તમને કોને મેસેજ આપ્યો હતો? અચ્છા, અહીંયા આવીને હાથ ઉપાડીને ભાઈ વયો ગયો। હા, ઈ ધંધો થોડો કરવાનો છે? પણ એ તો આપણને થોડી ખબર છે યાર શું કરવાનું એવા ઈ। હું તો આવીને અંદર આવીને બેઠો બરાબર છે, એ મારી પેલા બેહાઈ ગયેલો હતો। બોલો, એ તો મેં આંગળી આવી નીચે એટલે તમે કીધું હોય વાત હોય ગમે ઈ હોય, બાકી વાત નો હોય તો હાથ થોડો ઉપાડવાના હોય કે આ ધંધા થોડા એ તો કરવાના? કીધું ને આપણે એને ઈ જ નીચે આ કીધું, થોડા મેં કીધું ધંધા આ થોડા કરવાના કરવાના, મેં છે? કીધું આ માણસ તમારે જે તકલીફ હોય વાતથી કરો। હા હા, ના એ તો બરાબર એને કીધું આપણે, મેં કીધું હાથ નો પડે ને કોઈ નહીં કે એ ગાળ બોલ્યો એમ કે છે બરાબર। પેલા કોઈ ગાળ નથી બોલ્યું ભાઈ। હવે તો એ તો એ બે ખબર હું કીધું અરે હું અહીં હતો જ ને, બે ને શું ખબર, એમ હું અહીં સામે જ હતો। એને એવું કે મેં કીધું પણ મરાય નહીં કોઈને, જે હોય છે બરાબર, આપણને તકલીફ હોય એ બરાબર છે એમનું ઈ બેઠા તરત ભંડેરીએ કીધું કે અહીં તમને નથી બોલાવ્યો ભાઈ, કાંઈ ઉમેદવારની મીટિંગ છે તો નીકળી જવાનું હોય, વાત પૂરી, કાંઈ વાંધો નહીં। હા હા, આ લાફાકાંડની ઘટના થયા હોવાનો દાવો કરવામાં આવ્યો એ બાદ આ એક ઓડિયો પણ સામે આવ્યો છે। જો કે ઓડિયોની અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ આજે આમ આદમી પાર્ટીમાં જે આંતરિક જૂથવાદ છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। જે રોહિત સુતરિયા છે તેમણે પહેલા પણ મનોજ સોરઠિયા ઉપર એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે જે પાર્ટીની ટિકિટો છે એ તેમના મન મુજબ વહેંચી હતી। તેમણે પહેલા એવું પૂછ્યું હતું કે ભાઈ મનોજભાઈ, તમે શા માટે આવી રીતે પાર્ટીની ટિકિટ વહેંચી રહ્યા છો અને તેનું કારણ શું છે? ત્યારે એમણે કહ્યું કે પાર્ટીમાં જે નેતાઓ કામ કરી, જે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે તેને ટિકિટો આપવામાં આવશે, પરંતુ જે ભાજપમાંથી આવે છે આમ આદમી પાર્ટીમાં તેમને પણ ટિકિટ આપવાનો દાવો રોહિત સુતરિયાએ કર્યો હતો। એટલે ઓલ ઓવર વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં ધીમે ધીમે હવે આંતરિક જૂથવાદો સામે આવી રહ્યા છે। સુરત હોય કે ગુજરાતના અન્ય ખૂણામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, પાર્ટીથી અલગ જઈ રહ્યા હોય તેવો પણ સામે આવ્યું છે। આ પહેલા પણ આમ આદમી પાર્ટીમાંથી જે દિગ્ગજ નેતાઓ હતા, રાજુ કરપડા, કરશનદાસ ભાદરકા સહિતના જે નેતાઓ હતા તે પાર્ટીમાંથી અલગ થઈ અને અલગ અલગ પાર્ટીઓમાં જોડાઈ ગયા છે। તેમનું પણ પહેલા એવું કહેવાનું હતું કે જે આંતરિક જે વિવાદો ચાલી રહ્યા છે તેનાથી અમે અમારું કામ કરી શક્યા નથી। એટલે હવે પ્રશ્ન થાય છે કે આમ આદમી પાર્ટીમાં આવી રીતના જૂથવાદો થઈ રહ્યો છે ત્યારે ઉભરતી પાર્ટી કહેવામાં આવે છે, જો અત્યારથી જ આ રીતે જૂથવાદો થતા હોય તો આગળના ભવિષ્યમાં તેમનું શું થશે? આ બાબતે આપના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। નમસ્કાર।